તો લોકસભાની ચૂંટણીની ગરમાગરમી વચ્ચે હવે સુરતમાં મોટો રાજકીય ખેલ જોવા મળ્યો। સુરતમાં ભાજપની ફરિયાદ બાદ 24 કલાક ચાલેલા રાજકીય ડ્રામાના અંતે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયા બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી। ભાજપના પ્રદેશ સહપ્રવક્તા દીપક જોશીએ ફોર્મ રદ થવાને લઈને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે। દીપક જોશીએ જણાવ્યું કે જ્ઞાતિના આધારે ચૂંટણી લડવાનું કામ કરતી કોંગ્રેસને પ્રજા કડક જવાબ આપે છે। ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાથી ફોર્મ રદ થયું છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસ નવા નવા પ્રશ્નો ઉભા કરી રહી છે। કાયદાકીય રીતે જોવા જઈએ તો ફોર્મની અંદર ક્ષતિ હતી અને તેના આધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલના વકીલ દ્વારા ગઈકાલે એમના એજન્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને એ વાંધાના આધારે જે નિલેશભાઈના ટેકેદારો જે છે એમણે પોતે આરો સમક્ષ પોતે એફિડેવિટ કહીને પોતાની સિગ્નેચર નથી એવી રીતની એફિડેવિટ કરીને રજૂઆત કરી હતી અને તેના આધારે આજે રિટર્નિંગ ઓફિસરે પોતે નિર્ણય લીધો છે અને એ નિર્ણય હું માનું છું ત્યાં સુધી કાયદાકીય રીતે સાચો અને સત્યનો છે। કારણ એટલા માટે છે કે જે સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે એના આધારે એમણે પોતે ટાંકીને આ ચુકાદો આપ્યો છે અને એમની ઉમેદવારી ફોર્મ જે છે એ રદ કરવામાં આવ્યું છે।